એક રૂમમાં 4 મીણબત્તીઓ સળગી રહી હતી. પહેલી મીણબત્તી હતી શાંતિ. તેણે કહ્યું, દુનિયામાં બહુ અશાંતિ છે, મારે નથી સળગવું, અને એ બુઝાઈ ગઈ. બીજી હતી વિશ્વાસ. તેણે કહ્યું, લોકો હવે એકબીજા પર ભરોસો નથી રાખતા, અને એ પણ બુઝાઈ ગઈ. ત્રીજી હતી પ્રેમ. જેને કહ્યું, લોકોમાં હવે લાગણી નથી રહી, અને એ પણ શાંત થઈ ગઈ. એટલામાં એક નાનું બાળક રૂમમાં આવ્યું અને રડવા લાગ્યું કે બધું અંધારું થઈ ગયું છે. ત્યારે ચોથી મીણબત્તી બોલી, રડ નહીં દીકરા, મારું નામ આશા છે. જ્યાં સુધી હું સળગું છું ત્યાં સુધી આપણે બીજી ત્રણેય મીણબત્તીઓને ફરીથી પ્રગટાવી શકીએ છીએ. તમારી જિંદગીમાં પણ જ્યારે બધું જ અંધકારમય લાગે, શાંતિ છીનવાઈ જાય, વિશ્વાસ તૂટી જાય કે પ્રેમ ન મળે, ત્યારે યાદ રાખજો કે આશાની મીણબત્તી બુઝાવી ન જોઈએ. તમે કદાચ આજે આર્થિક રીતે તૂટી ગયા હશો, કદાચ કોઈ પરીક્ષામાં નાપાસ થયા હશો, અથવા કોઈએ તમારો સાથ છોડી દીધો હશે. પણ શું એનો અર્થ એ છે કે જિંદગી પૂરી થઈ ગઈ? બિલકુલ નહીં. સફળતા એ કોઈ સ્ટેશન નથી જ્યાં પહોંચીને ટ્રેન ઊભી રહી જાય. સફળતા એ સતત ચાલતી મુસાફરી છે. એક નાનકડી કીડીને જુઓ, મોઢામાં અનાજનો દાણો લઈને દિવાલ પર ચડે છે. 100 વાર લપસે છે, પણ હાર નથી માનતી. એની મહેનત ક્યારેય નકામી નથી જતી, કારણ કે એને ખબર છે કે બેસી રહેવાથી મંજિલ નહીં મળે, ચાલતા રહેવાથી મળશે. તમારી પાસે 2 રસ્તા છે. સંજોગો સામે હથિયાર નાખી દો અને નસીબને દોષ આપો, અથવા એ સંજોગોને